હવે આ દાળ બાટી તો તમે ઘરે પણ બનાવી શકો છો। તો ચાલો મિત્રો આજની રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલા આપણે 4 પ્રકારની દાળ લેવાની છે। તેમાં ચણા દાળ, મગ દાળ, અડદ દાળ અને તુવેર દાળ। આ બધી દાળને પાણીમાં ધોઈને બાફવા રાખી દેવાની છે। દાળને બાફવા મૂકે તે પહેલાં તેની અંદર મીઠું, 2 તજના ટુકડા અને 1 તમાલપત્ર નાખી દેવાનું છે અને પછી કુકરની 2 સીટી વગાડી દેવાની છે। હવે દાળનું કામ એક તરફ થઈ ગયું છે તો બાટી માટે આટો બાંધી લઈએ। બાટી બનાવવા માટે આપણે ઘઉંનો કકરો આટો લીધો છે, જેવી રીતે આપણે ઘરે ભાખરીનો ઉપયોગ કરતા હોય છે। પછી તેમાં જીરું, અજમો, મીઠું, હળદર, મરચું અને લાસ્ટમાં કસ્તુરી મેથી અને તેલ નાખી દેવાનું છે અને પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે ધીરે ધીરે જરૂરત મુજબ પાણી વેળતા રહેશું અને કઠણ આટો તૈયાર કરી લેશું। એક એક કરીને આપણે બંને કામ પૂરા કરી દીધા છે। આટો પણ બંધાઈ ગયો છે અને દાળ પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે દાળનો વઘાર મારવાનો છે। તો તેના માટે એક તપેલામાં તેલ ગરમ કરશું, પછી તેમાં રાઈ, જીરું, હિંગ, સૂકા મરચાં, તજ, તેજપત્તા આ બધું નાખીને કકડાવી લેવાનું છે। પછી તેમાં કટિંગ કરેલા શિમલા મરચાં, લસણ મરચાં અને આદુની પેસ્ટ, મીઠો લીમડો, મેથી અને લાસ્ટમાં ટમેટા એડ કરી દેવાના છે। હવે તેમાં કટિંગ કરેલું લસણ એડ કરીને મરચું, હળદર, ધાણા પાવડર અને સ્વાદ મુજબ નમક એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તપેલા ઉપર ઢાંકણ લગાવીને મસાલાને 10 મિનિટ સુધી પાકવા દેશું। મસાલા બધા આપણા લગભગ પાકીને તૈયાર થઈ ગયા છે। તો હવે થોડો એમાં ગોળ એડ કરી દઈએ અને દાળને પણ લાસ્ટમાં એડ કરી દેશું। આપણે આ દાળને આવી જ ઘાટી નથી રાખવાની, આની અંદર હજુ પાણી પણ એડ કરી દેશું તાકે તપેલું પણ ભરાઈ જાય અને દાળ પણ પાતળી બની જશે। હવે દાળને ખાટી મીઠી બનાવવા માટે તેની અંદર લીંબુનો રસ એડ કરી દેશું અને થોડી કસ્તુરી મેથી પણ એડ કરી દેશું। પછી 15 થી 20 મિનિટ તક દાળને ઉકળવા દેશું। હવે દાળનું કામ એક બાજુ મૂકીને આપણે બાટી બનાવવાની તૈયારી કરી લઈએ। તો આ રીતે હાથોની મદદથી એક એક કરીને ગોળ ગોળ બાટી બનાવી લેવાની છે। હવે તેને એક એક કરતી વારાફરતી આપણે બધી બાટીને તૈયાર કરી લેશું। હવે બાટીને તમે તેલમાં તળી શકો છો, ઓવનમાં શેકી શકો છો યા ભઠ્ઠામાં પણ શેકી શકો છો। હું અત્યારે ઉપયોગ કરી રહ્યો છું ઓવનનો, તો ઓવનમાં એક એક કરીને બાટીને શેકી લેશું। બીજી તરફ આપણી દાળ પણ બનીને તૈયાર થઈ ગઈ છે, તો એની અંદર ધાણા એડ કરીને એક વાસણમાં નીકાળી લેશું। તો હવે આપણી દાળ બાટી બનીને તૈયાર થઈ ગઈ છે। તો બાટીને ઘીમાં એક એક કરીને ડબોળી નાખીએ અને પછી ખાવાની તૈયારી કરી લઈએ। જો તમે પણ દાળ બાટી ઘરે બનાવવા માંગતા હો તો આ રીતે દાળ બાટી બનાવી શકો છો। આ એક દેશી ઓર આસાન રીત હતી। તો આ રીતે તમે ઘરે દાળ બાટી પણ બનાવી શકો છો અને ખાવાનો આનંદ લઈ શકો છો। હવે વિડીયોને લાઈક અને પેજને ફોલો કરી લ્યો।